ધોરાજીમાં લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યુનિક સ્કૂલ ઓફ સાયન્સના વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ ઉડાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી યુનિક સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડાન્સ, સાંસ્કૃતિક ગીત સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ તેજસ્વી તારલાઓને સન્માનિત પણ કરાયા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધોરણ 1 થી 12 LKG તેમજ પ્રી ફર્સ્ટ વિદ્યાર્થીઓએ રામ મંદિર થીમ પર ડાન્સ રજૂ કર્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓના શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા। આ કાર્યક્રમમાં ધોરાજીના નામાંકિત મહેમાનો ધારાસભ્ય અગ્રણી વીડી પટેલ, દિનેશભાઈ અમૃતિયા, રમણીકભાઈ ટોપિયા તેમજ જૂનાગઢની KJ હોસ્પિટલના નામાંકિત ડોક્ટર મૌલિક ઝાલાવાડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિક સ્કૂલના તમામ સ્ટાફે ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનો સમગ્ર સંચાલન કુલદીપભાઈ વઘાસિયા તેમજ કોમલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો હતો। આજે યુનિક સ્કૂલ ઓફ સાયન્સનો એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ સાંસ્કૃતિક ભવનમાં રાખવામાં આવેલો, જેની અંદર યુનિક સ્કૂલના બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરેલી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। તેની સાથે સાથે ધોરણ 1 થી 12માં નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ વિતરણ દ્વારા પણ કરવામાં આવેલું હતું। યુનિક સ્કૂલ ધોરાજી શૈક્ષણિક વર્ષ 2022-23ના એટલે કે ગત વર્ષના જે વાર્ષિક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓએ નંબર મેળવેલા હતા તેઓને આજ રોજ યુનિક સ્કૂલ તરફથી શિલ્ડ તેમજ આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલી હતી। તેમાં મોટા મોટા રાજકીય આગેવાનો તેમજ યુનિક સ્કૂલનો સંપૂર્ણ સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીં પરફોર્મન્સ બતાવેલું હતું। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।